हेडलाइन न्यूज जिंदा वेदनपुर શિનોર તાલુકાના અવાખલ મુકામે આવેલ શ્રેયસ વિદ્યાલયના 153 બાળકોને ગામના દાતાઓ દ્વારા બુટ મોજાનું સ્વહસ્તે દાન આપવામાં આવ્યું હતું. આ પરિવારે દાતાનો આભાર વ્યક્ત કર્યો હતો. અવાખલ મુકામે આવેલ ગુલાબભાઈ ફાર્મ સજ્જનતા તથા પ્રામાણિકતા માટે આખા ગુજરાતમાં પ્રખ્યાત છે. તેના કરતા હર્તા નવનીતભાઈ પટેલ તથા તેમના ધર્મપત્ની સુલોચનાબેન અને શ્રેયસ વિદ્યાલયના પૂર્વ સંચાલક ભાસ્કરભાઈ પટેલ હાલ અમેરિકા દ્વારા પોતાના વતનની લાગણી અને પોતાની શાળાના વિદ્યાર્થીઓને પોતાના ગણીને એમના પુત્ર અક્ષય પટેલ દ્વારા આજરોજ તારીખ 23 જુલાઈ 2025ની બુધવારે સવારે આચાર્ય ડીએમ ચૌધરી તથા સમગ્ર સ્ટાફની હાજરીમાં તમામ 153 બાળકોને બૂટ તથા મોજાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તમામ બાળકોમાં અનેરો આનંદ વ્યાપ્યો હતો. શાળાના આચાર્ય દ્વારા આ દાતાઓને શ્રેષ્ઠ ટ્રસ્ટી મંડળ તથા શાળા પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને તેઓની સખાવત બદલ ધન્યવાદ આપ્યા હતા. આજરોજ શ્રેયસ વિદ્યાલય અવાખલ ખાતે શાળાના 153 વિદ્યાર્થીઓને બૂટ અને મોજાના વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. શાળાના આચાર્ય તરીકે મારી રજૂઆતને ધ્યાનમાં લઈને ગામના અગ્રણી અને નામાંકિત એવા શ્રી નવનીત કાકા તથા ભાસ્કરભાઈ પટેલ દ્વારા આ તમામ 153 બાળકોને વિનામૂલ્યે બૂટ અને મોજાનું દાન કરવામાં આવ્યું, જે બદલ શ્રી નવનીત કાકા તથા ભાસ્કરભાઈ પટેલનો સમગ્ર ટ્રસ્ટીગણ અને સમગ્ર શાળા પરિવાર તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે અને તેમની આ સખાવતી ભાવનાને બિરદાવીને તેમને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવે છે. થેન્ક યુ. हर समस्या की डेडलाइन हेडलाइन न्यूज जिंदा वेदनपुर